છોકરીઓ પણ કરાવી દે છોકરીનો પડાવી ઉભા રહેજો। स्थिति તમે કઈ કીધું એ પ્રમાણે અમારી સ્થિતિ એવી હતી આપીને એમને ભણવાની અંદર મદદરૂપ થઈ રહ્યું છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ખૂબ જ સરાહનીય કામગીરી છે એમની। રમેશભાઈ જવાહરભાઈ પરમાર થકી આ ગ્રુપનું આયોજન કરવામાં આવેલ, જેઓ આપણી વચ્ચે આજે નથી। આ શ્રી હરિ આજનો પ્રોગ્રામ જે આપણે સફળ જોઈ રહ્યા છે અને ખૂબ આનંદ અને ઉત્સાહિતથી જે વિદ્યાર્થીઓ જેઓ આપણા ગ્રુપના હરિબાવા સેવક ગ્રુપના સાથી એડમિન એડવોકેટ બળવંતભાઈ ગાંગપુર નટવર સેવક સંઘ ગ્રુપ સાથે ખૂબ પહેલાથી જોડાયેલા છે। લક્ષ્મણભાઈ મકવાણા જંબુસર હરિબાવા ગોસાઈ મંદિર મઠ મેગામ મુકામે 51 હિંડોળાનું મહાનવેજનું આયોજન। આ એક વોટ્સઅપ ગ્રુપ શ્રી હરિ સૌને જય હરિબાવા। આજ રોજ ટુંડજ ગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનું કાર્યક્રમનું આયોજન આજરોજ જંબુસર મુકામે કરવામાં આવ્યું હતું ને હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા લગભગ 500થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે 8 નંગ નોટબુક વિતરણ દર વર્ષે કરીએ છીએ। તે પ્રમાણે આ વર્ષે પણ 8 નંગ નોટબુક પ્રથમ ગંગાધરા મુકામે 400 વિદ્યાર્થીઓને આજરોજ પણ ટુંડજ ગામે લગભગ 100 વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી છે। હરિબાવા સેવક સંઘ ગ્રુપ માત્ર એક વોટ્સઅપ ગ્રુપ છે, પણ સમાજ સેવાના કાર્ય દર વર્ષે કરીએ છીએ। એ જ પ્રમાણે આ વર્ષે પણ નોટબુક વિતરણનું કાર્ય હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું। વોટ્સઅપ ગ્રુપમાં 350થી વધુ સદસ્ય છે અને વોટ્સઅપ ગ્રુપ થકી લગભગ હરિબાવા સેવક સંઘ ગ્રુપે 20 લાખ જેટલું સમાજ સેવાનું કાર્ય કરેલું છે અને આ ગ્રુપમાં કોઈપણ વ્યક્તિને અમે સહયોગ માટે આહ્વાન કરતા નથી કે તમે સહયોગ નોંધાવો। દરેક સહયોગી પોતાની ઈચ્છાએ ગ્રુપમાં મેસેજ કરી સહયોગ નોંધાવે છે અને એ જ અમે સહયોગ સ્વીકારવામાં આ ગ્રુપમાં આવે છે। સૌને મારા જય હરિબાવા। બોલો। આજ રોજ તારીખ 9/6/2024ના દિવસે ટુંડજ ગામે શ્રી હરિબાવા સેવક સંઘ દ્વારા અનુસૂચિત જાતિના જે ગરીબ પરિવારના જે નબળા ને આર્થિક રીતે પછાત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહન મળે, ભણી ગણીને આગળ જઈને સમાજનું નામ રોશન કરે તે હેતુસર વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવેલું હતું। આ એમની સેવાકીય કામગીરી, સરાહનીય કામગીરી બદલ ટુંડજ ગામ સરપંચ તથા તમામ ગામજનો એમના ઉમદા કાર્યને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। જય હિન્દ, જય ભારત।